વડોદરાના કરજણ પાસે આવેલ મોંઝે ગામ ધનોરા ગામના રહીશો આજ રોજ બેનરો સાથે કલેક્ટર કચેરી ખાતે પોતાનો વિરોધ નોંધાવવા પહોંચ્યા છે। 2025માં ચૂંટણીનો હારનો બદલો કાઢીને કરજણ પાસે આવેલ મોંઝે ગામ ધનોરા ગામ પંચાયતની હદ વિસ્તારમાં છેલ્લા 40 થી 50 વર્ષથી અલગ અલગ આવાસ યોજનાથી મળેલ મકાનમાં વસવાટ કરતા લોકોએ કોઈપણ પ્રકારનું દબાણ કરેલ નથી, છતાં 2025માં ચૂંટણીમાં હારેર ચૌહાણ ગજેન્દ્રસિંહ મોહનસિંહ અને ચૌહાણ ઉપેન્દ્રસિંહ પ્રવીણસિંહ કે જે લોકો 2025ની ચૂંટણીમાં હારી જતા સરકારે ગ્રામજનોને આવાસના મકાનો આપેલ છે અને નોટિસો ફટકારી છે। આ બે જણના કીધા પર કે આ લોકોએ દબાણ કર્યા છે, પણ સરકારે તેઓને જમીન આપી છે અને વર્ષોથી તે લોકો રહે છે। ઘણા સમયથી આ બે ચૌહાણ ગજેન્દ્રસિંહ મોહનસિંહ અને ચૌહાણ ઉપેન્દ્રસિંહ પ્રવીણસિંહ ઈસમો ખોટી રીતે હેરાનગતિ કરે છે, જેના ભાગરૂપે આજે બેનરો સાથે AM પરમાર મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી। અમે કરજણ તાલુકામાંથી આવ્યા છે, ધનોરા ગામથી નારેશ્વર વાળા રોડ ઉપર આવ્યું છે ધનોરા ગામ। ત્યાં મારું નામ છે નરપતભાઈ દેવીપુંજક। હવે અમારો પ્રોબ્લેમ એ છે કે ઇન્દિરા આવાસ સરદાર આવાસ અમને સહાયતા મળેલી છે આજે 40-50 વર્ષથી। તો અમને એક વ્યક્તિ વિષય મળેલી એમે અમારો પરિવાર થયું છે। તો પરિવાર થયું છે, છોકરાના છોકરા અમારા 2-3 પેઢી પરિવાર થયું છે। તો અમે આગળ પાછળ 2-5 ફૂટ અમે ઝૂંપડું બાંધીને ટરાટા બાંધીને અમે રહેલા છીએ। તો ગામના માથાભારી બે ગોપાલસિંહ મોહનસિંહ ઉપેન્દ્રસિંહ પ્રવીણસિંહ એ અમારી જમીનને એવું કહે છે કે ગૌચરો છે અને તમે બાંધકામ કરીને રહેલા છે તો તમારું તોડવામાં આવશે। તો અમારે સરકારને એવું જણાવવું છે આને વિશે આપણા કલેક્ટર સાહેબથી માંડીને મામલતદાર સાહેબથી માંડીને અમારી રજૂઆત છે કે અમારો ગૌચરો જ્યારે અમે અમારા પરિવાર સાથે અમે રહીએ છીએ, ગામના નાગરિક છે અમે રહીએ છીએ, તો એમને તો આખો ગૌચરો ખંડિત કરી નાખ્યો છે। નહીં બકરીનો ચારો રાખ્યો, નહીં ભેંસનો કે નહીં ગાયનો ચારો કોઈ રાખ્યો નથી ને ખોદીને 4,000 ટરબા માટી કામ વેચાણ કરેલ છે। તો અમે તો અમારા પરિવાર સાથે ગામના નાગરિક છે તો અમે ગામમાં રહીએ છીએ, અમે કંઈ દબાણ કરીને રહ્યા નથી। અને ઇન્દિરા આવાસ ને સરકાર આવાસ અમને મળેલ છે। આપ સરકારને અમારી જાણ છે કે અમારું ઇન્દિરા આવાસ તૂટવું ના જોઈએ અને તમે અમારી ઉપર જરી નજર રાખો। અને તમને એવું લાગે તો સ્થાનિક જગ્યા ઉપર આવીને તમે જુઓ કે અમારું દબાણ સરકારી આવાસવાળાનું કેટલું છે કે ગામવાળા જે બે માથાભારી છે એને કેટલું દબાણ કરીને તો ધરતીને કેટલી ખંડેટ કરી છે એ તમે આવીને ચકાસણી કરી શકો। એ મારી વિનંતી। નરપતભાઈ ભગુભાઈ દેવીપુંજક।